હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે હું તમને બહાર બજારમાં મળે તેવો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રીમી ફ્રૂટ સલાડની સાથે ઘરે જ કસ્ટર્ડ પાવડર બનાવવાની રેસીપી જણાવીશ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, કસ્ટર્ડ પાવડર બનાવવા માટે એક મિક્સર જાર લઈશું. તેમાં 50 ગ્રામ ખાંડ લઈશું. તેમાં 25 ગ્રામ કોર્નફ્લોર લઈશું, જે બજારમાં ઇઝીલી મળી જાય છે. હવે આપણે તેને ક્રશ કરીશું. ક્રશ થઈ ગયા બાદ 25 ગ્રામ મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમે તેને એડ કરશો તો એક્ઝેક્ટ બાર જેવું જ કસ્ટર્ડ પાવડર બનશે. કસ્ટર્ડ પાવડર બનાવવા માટે થઈને ખાંડના અડધા ભાગમાં જ કોર્નફ્લોર અને મિલ્ક પાવડર બંને લેવાના રહેશે. હવે તેને ક્રશ કરીશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી યલો ફૂડ કલર એડ કરીશું. તમે આને સ્કીપ કરી શકો છો. ત્યારબાદ અડધી ચમચી વેનીલા એસેન્સ એડ કરીશું. તમને પસંદ હોય તેવો તમે એસેન્સ એડ કરી શકો છો, જેવા કે મેંગો, ઓરેન્જ, સ્ટ્રોબેરી. હવે તેને ક્રશ કરીશું. ફ્રેન્ડ્સ, તો છે ને બહાર જેવો ઘરે જ કસ્ટર્ડ પાવડર બનાવવાનો એકદમ ઇઝી. તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે ફ્રૂટ સલાડ બનાવવા માટે એક કઢાઈ લઈશું. તેમાં દૂધ એડ કરતા પહેલા થોડું કઢાઈમાં પાણી એડ કરીશું, જેથી દૂધ ગરમ કરતી વખતે નીચે ચોંટે નહીં. હવે 500 ગ્રામ દૂધ એડ કરીશું. હવે આપણે દૂધને ગરમ કરીશું. દૂધનો એક વખત ઉભરાઈ જાય ત્યારબાદ તેમાં 50 ગ્રામ ખાંડ એડ કરીશું. મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ સુધી હવે આપણે આને ઉકાળીશું. આપણે જે કસ્ટર્ડ પાવડર બનાવ્યો છે તેમાં ખાંડ અને મિલ્ક પાવડર હોવાથી મેં એમાં ખાંડ ઓછી એડ કરી છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે એડ કરવી હોય તો કરી શકો છો. 5 મિનિટ પછી એક બાઉલમાં થોડુંક આ દૂધ લઈશું અને તેમાં 3 ચમચી ઘરે બનાવેલો કસ્ટર્ડ પાવડર એડ કરીશું. તેને આવી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ ગેસ ધીમો કરીને આપણે તેને એડ કરીશું. હવે તેને મિક્સ કરીશું. 5-1 મિનિટ હવે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળીશું. ત્યારબાદ તેમાં તાજા દૂધની થોડીક મલાઈ એડ કરીશું, એટલે ક્રીમ સલાડ એકદમ ક્રીમી બનશે અને એકદમ ગ્લોસી લુક આવશે. મલાઈ એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ દૂધને 5 થી 10 મિનિટ સુધી ઠંડુ કરીશું. થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં છાલ કાઢેલું એક સમારેલું સફરજન, બે છાલ કાઢીને સમારેલા ચીકુ, એક સમારેલું કેળું, એક ફોલેલું દાડમ એડ કરીશું. તમે સિઝનલ ફ્રૂટ્સ એડ કરી શકો છો. હવે આપણે આ બધાને મિક્સ કરી દઈશું. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ફ્રૂટ સલાડ જનરલી બધાને ઠંડો વધારે પસંદ હોય છે, તેથી આને ફ્રીઝમાં 1 કલાક મૂકી દઈશું. 1 કલાક પછી આપણે આને ફ્રીઝમાંથી બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે બહાર બજારમાં મળે તેવો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રીમી ફ્રૂટ સલાડ રેડી છે, એ પણ ઘરે બનાવેલા કસ્ટર્ડ પાવડરની રેસીપી સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ આપજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.